નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર ખાતે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ। જૈન ધર્મનું મહાપર્વ એવું પર્યુષણ ચાલી રહ્યું છે, ત્યારે લખતર જૈન સંઘમાં પર્યુષણ મહાપર્વની અનન્ય શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવણી થઈ રહી છે, જેનો જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। ત્યારે પર્યુષણ પર્વ દરમિયાન જિનાલયોમાં આજે ભાદરવા સુદ એકમના દિવસે ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચનની પરંપરાગત ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। મહાવીર જયંતિ દિવસે વહેલી સવારથી લખતર મધ્યે આવેલ જૈન દેરાસરમાં શ્રાવક અને શ્રાવિકાઓ સેવા પૂજા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જ્યારે લખતર મૂર્તિપૂજક જૈન સંઘના મહિલા મંડળ દ્વારા સ્નાત્ર પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મહાવીર જન્મ પહેલા ઉપાશ્રયમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે જૈન સંઘની ઉપસ્થિતિમાં પ્રત્યેક સ્વપ્નના પ્રતીકને ઉતારવાની અને પારણું ઝુલાવવા માટે ઘીની ઉછામણી કરીને ઘીની બોલી ભાગ્યશાળીઓ દ્વારા બોલાયા બાદ ત્રિશિલા માતાને આવેલ 14 સ્વપ્નના દર્શન કરાવવામાં આવ્યા હતા, જેમાં સફેદ હાથી, બળદ, કેસરી સિંહ, લક્ષ્મી દેવી હારનું સ્વપ્ન, ચંદ્ર, સૂરજ, ધજા, કળશ, સરોવર, ક્ષીરસાગર, દેવ વિમાન, રત્નનો ઢગલો અને અગ્નિ સહિતના સ્વપ્નના દર્શન કરાવવામાં આવ્યા હતા। સાથે અષ્ટમંગલના સ્વપ્ન ઉતારી બાદ શ્રીફળ અને સાકરની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પારણું ઝુલાવવાનો લાભ શેઠ ચંદુલાલ રતિલાલ પરિવારજનોએ લીધો હતો। આ મહાવીર જન્મના સમયે ઢોલ નગારા સાથે ત્રિશિલા નંદન વીર કી જય, બોલો મહાવીર કીના નાદ સાથે અલૌકિક માહોલ સર્જાયો હતો। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।